આજે ખેરાલુ તાલુકા પંચાયતના ચૂંટણીના અંતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આજે કરવામાં આવી। 18 પૈકી 11 ભારતીય જનતા પાર્ટી સાથે અમારા હિરલબેન ચૌધરી પ્રમુખ તરીકે વરણી થઈ છે અને સાથે નીતાબેન ઠાકોર ઉપપ્રમુખ તરીકે વરણી થઈ છે। એમને બંનેને આપના માધ્યમથી હું અભિનંદન પાઠવું છું અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ નેતૃત્વ અને જિલ્લાના નેતૃત્વએ જે અમારી અને અહીંના લોકોએ નાગરિકોએ જે વિશ્વાસ મૂકી અમારી ભારતીય જનતા પાર્ટીના પેનલને જીતાડી છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આપણા માધ્યમથી એ પણ જણાવું છું કે ખેરાલુ વિધાનસભાની અંદર સતલાસણા તાલુકા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીની બની છે। 15 પૈકી 12 સદસ્યો ત્યાં આગળ સતલાસણામાં જીત્યા હતા અને વડનગરની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની પંચાયત બની છે। તો 18 પૈકી 15 ભારતીય જનતા પાર્ટીના સદસ્યો જીત્યા હતા અને ત્યાં પણ બિનહરીફ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ને ઉપપ્રમુખ બન્યા। આપ સૌના માધ્યમથી હું મારા ખેરાલુ વિધાનસભાના તમામ નાગરિકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને અમારા ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ ઉપર વિશ્વાસ મૂકી ત્રણેય તાલુકા પંચાયત ખેરાલુ, સતલાસણા અને વડનગર ને પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ ભારતીય જનતા પાર્ટીના જીતાડ્યા છે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। અમે તમને આપીશું પણેપણના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।